जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां हशो? ध रचना यूट्यूब चैनल में तमारुं बधानुं स्वागत है। आज आपणे धोरण 9 नी अंदर जे प्रश्नपत्र चलावी रह्या छे सुमन हाईस्कूल एनो विभाग बी, जेमां 15मा प्रश्नथी आपणे आगळ दाखला गणी रह्या छीए। आ दरेक दाखलाओ छे एना 2 गुण छे विद्यार्थी मित्रों। तो जोईए शुं कहे छे रकमनी अंदर आपणने आकृतिमां ABCD जोई शको छो। आकृति छे आपणी ABCD। समांतर बाजू कीधो छे। समांतर बाजू एटले एनी सामसामेनी बाजू समांतर होय छे अने समान होय छे। AE जोई शको छो। AE लंब कोण छे? CD એટલે કે 90 ના એંગલે। અને CF તો આ CF છે, કોને લંબ છે? AD ને। લંબ એટલે રાઈટ એંગલ, રાઈટ। હવે આપણને માપ કેટલા આપ્યા છે તમે જોઈ શકો છો। આપણને જે AD બાજુ છે આનું માપ આપ્યું છે 12 અને AE આ જે છે વેધ એનું માપ આપણને આપ્યું છે 16 અને CF છે એનું માપ આપ્યું છે આપણને 20। તો તમારે આ AB નું માપ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો। આ માપ શોધવું છે સૌથી પહેલા આપણને આ રીતની જો રકમ આપી હોય તો પહેલા આપણને આ CD મળશે અને જેટલું CD થશે ને એટલું જ AB થશે। અને એમ કહી શકો કે આ મોસ્ટ MP ની કેટેગરીનો દાખલો છે, એટલે પરીક્ષાની અંદર આ ખાસ પૂછાતો હોય છે, એટલે ખાસ તમે આને સમજજો, કારણ કે મોસ્ટ MP દાખલો છે અને ઇમ્પોર્ટન્સ છે, પરીક્ષામાં પૂછાતો જ હોય છે। ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડવું જોઈએ। તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હોય છે? પાયો ગુણ્યા વેધ, બરાબર। તો આ પાયો લેશું આપણે, CD પાયો છે તો AE વેધ લેશું આપણે, બરાબર। CD આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, બરાબર। સૌથી પહેલાં તમને એની જે ફોર્મ્યુલા છે એ આવડવી જરૂરી છે। શું કહે છે? ચતુષ્કોણ તો આ રહ્યો પાયો ગુણ્યા વેધ, તો 2 વખત છે। જો વિદ્યાર્થી મિત્રો આને પાયો કહેવાય, આને વેધ કહેવાય। એવી રીતે આને પાયો કહેવાય અને આને વેધ કહેવાય। તો 2 વખત છે તો આપણું જે સૂત્ર છે આ પ્રકારનું, એમાં તમે 2 વખત આવું લખી શકો છો, પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ। હવે સમજો કે આને હું પાયો લઉં છું CD, તેનો વેધ કોણ છે? AE। અને હું જો આને પાયો લઉં AD આ બાજુ, તો એનો વેધ કોણ લેશું આપણે? CF। તમને ખબર હોવી જોઈએ કે જેટલો CD નું માપ છે વિદ્યાર્થી મિત્રો, CD જેટલું જ AB હશે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુના માપ હંમેશા સરખા હોય છે, એટલે બંને સરખા થશે। તો તમે આ CD છે એની જગ્યા પર અહીંયા AB લખી શકો છો। અને AE નું માપ કેટલું આપ્યું છે આપણને? અહીંયા રકમમાં પણ તમે જોઈ શકો છો 16 આપ્યું છે। AD જે 12 આપ્યા છે અને CF આપણને 20 આપ્યા છે। હવે આ 16 છે અહીંયા ગુણાકારનો સંબંધ છે, તો બરાબરને આ બાજુ જશે તો ભાગાકાર થશે, એટલે 16 નીચે આવશે। 16ના ભાગ પાડી આપણે ચોકે ચોકે 16, 4 તેરી 12, 4 પંચા 20 અને 5 તેરીને 15 સેમી। ખૂબ જ એટલે ખૂબ જ સહેલો દાખલો અને મોસ્ટ એમપીની કેટેગરીનો આ દાખલો છે। તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો। આ પ્રકારના બીજા દાખલાઓ પણ તમે ગણો, જેથી કરીને તમને આ દાખલો ઇઝીલી આવડી જાય અને આની અંદર તમે 2 માર્ક્સ ઇઝીલી મેળવી શકો। તો ચાલો જોઈએ આના પછી દાખલા નંબર 16। મિત્રો 16મો જે પ્રશ્ન છે શું કહે છે કે સાબિત કરો કે એક જ પાયા પર આવેલા અને 2 સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા 2 ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે। વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય છે 9.1 છે અને ખૂબ જ એટલે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્સ આવે છે આ પ્રમેય। પરંતુ જો તમારા સેકન્ડ ટર્મની અંદર ન હોય તો ઇટ્સ ઓકે, સિલેબસમાં નહીં હોય પણ ફાઇનલ એક્ઝામમાં હોય છે અને વાર્ષિક પરીક્ષામાં પ્રમેય ખૂબ જ મહત્ત્વનો છે, પૂછાતો હોય છે। જો તમને સમજ ન પડે, તમે જાતે સમજો છો અને તમને કોઈ તકલીફ પડતી હોય તો ચોક્કસથી કોમેન્ટની અંદર લખજો। એનો અલગથી આપણે એક વિડીયો બનાવીને મૂકીશું પ્રમેય માટેનો, પણ એમ કહીશ કે આ પ્રમેય ખૂબ જ મહત્ત્વનો છે, એટલે ખાસ તૈયાર કરજો। ચાલો આગળ જોઈએ એના અથવામાં શું કહે છે। 16મા દાખલામાં ત્રિકોણ ABCની એક મધ્યગા AD પર કોઈ પણ બિંદુ E, હવે એક ત્રિકોણ ABC છે, એની મધ્યગા છે AD। મધ્યગા એટલે શું વિદ્યાર્થી મિત્રો? સમજો કે આ ત્રિકોણ છે ABC અને એની મધ્યગા છે,
મધ્યગા એટલે મધ્ય બિંદુમાં છેદે, એનો મતલબ કે આ ત્રિકોણ ને આ ત્રિકોણ આ બંનેના ભાગ કેવા થઈ જાય? સરખા. આનો ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ સરખું થાય, બરાબર. તો બિંદુ ઈ, એડી પર કોઈક બિંદુ ઈ આવેલું છે, અહીંયા આ મધ્યગા છે, અહીંયા બિંદુ ઈ છે. તો સાબિત કરો કે આ બંનેના ક્ષેત્રફળ, કોણ ક્ષેત્રફળ? એ બી ઈ. જો આમાં ક્યાં છે? એ બી અને ઈ દેખાય છે આટલું, અહીંયાથી આટલું. આ જો રંગીન બનાવી દો, જો આ રંગીન ભાગ, અને એની સામે ACE એટલે કે આ રંગીન ભાગ. આ બંનેનું ક્ષેત્રફળ સરખું છે એવું આપણને અહીંયા સાબિત કરવાનું છે. ઓકે, તો શું કરીશું આપણે? એકદમ ઇઝી છે. આ રાઇડર છે, આ રાઇડર પણ તમારે સ્વાધ્યાય 9.3, જો તમે સ્વાધ્યાય 9.3 ચાલ્યું હોય, બરાબર, તો 9.3 અને એની પહેલી રાઇડર છે આ. સર આને આપણે કરીશું અત્યારે, બરાબર. ખાસ શીખજો, સિલેબસમાં ન હોય તો પણ જોજો. આ રાઇડર આપણે સમજીએ, કેમ કે રાઇડર તો શું છે, કોઈ પણ શીખો, રાઇડર બધી અલગ અલગ પ્રકારની છે. જેટલી રાઇડર શીખો એટલી ઓછી, હું તો એમ કહું. એમાં જેટલો ઇન્ટરેસ્ટ લેશો ને એટલી તમને મજા આવશે. કારણ કે મને ખ્યાલ છે 9મા ધોરણના મોટાભાગના વિદ્યાર્થીઓ રાઇડરથી બધા ભાગતા હોય છે, અને આપણે રાઇડરથી ભાગવાનું નથી. તો ચાલો, સૌથી પહેલાં તો આ રાઇડર છે, એમાં આવો એક શબ્દ ગોતી લો, સાબિત કરો કે એવો શબ્દ લખ્યો હોય. એની પહેલાં જે આવે ને એ બધું પક્ષ કહેવાય, અને એના પછી જે આવે એ બધું સાધ્ય, જે તમારે સાબિત કરવાનું છે. તો પહેલાં તો 3 અંગો લખવાના છે આપણે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષમાં જે બેઠું છે લખી દેવાનું અહીંયા સુધીનું. સાબિત કરો કે આવે ને એની પહેલાંનો પક્ષ કહેવાય. સીની એક મધ્યગા એડી પર કોઈ પણ બિંદુ ઈ છે, અને આ આપણે સાબિત કરવું છે. આને બોલાય એરિયા, એટલે કે ક્ષેત્રફળ. ABE એના બરાબર એરિયા ACE. હવે હંમેશને માટે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની સાબિતીની શરૂઆત કરો છો તો સૌથી પહેલાં આપણે પક્ષથી એની શરૂઆત કરવાની છે. એટલે સાબિતીમાં સીધો પહેલાં પક્ષ આપણે, જે આપણો એક સવાલ છે, અને સાધ્ય શું છે? આપણો જવાબ છે. એટલે હંમેશા શરૂઆત આપણે પક્ષથી કરવાની છે. કોઈ પણ બિંદુ ઈ છે. ચાલો, આ પક્ષ લખી દીધો, થઈ ગયું. હવે આપણે શરૂઆત, અહીંયા લખી શકો તમે આ ક્યાંથી લાવ્યા, તો કે ભાઈ આપણે છે આને કયો એરિયો બોલવામાં આવે છે, તો આને બોલશું આપણે એરિયા ABD એના બરાબર એરિયા. આ એરિયા એટલે શું થાય? ક્ષેત્રફળ ACD. આ બંને સરખું છે, આને પરિણામ નંબર આપણે દઈએ 1. હવે જેવી રીતે મોટા ત્રિકોણની આ મધ્યગા છે, તો આ મધ્યગા તો કન્ટિન્યુ જ છે. તો અહીંયા જે તમને ત્રિકોણ દેખાય છે નાનો એવો, એમાં પણ આ ED મધ્યગા છે. તો આ નાનો એવો ત્રિકોણ હું અહીંયા દોરું છું, આ એની મધ્યગા છે, અને અહીંયા B અને C. તો આ કયો ત્રિકોણ બને છે? કોઈ પણ નામ આપી શકો તમે. ત્રિકોણના 3 અક્ષરને ઓલ્ટરનેટ તમે લખી શકો. તો લખો ત્રિકોણ BEC ની મધ્યગા. કોણ છે મધ્યગા? ED છે. મધ્યગા છે તો આ બે એરિયા સરખા થશે. આને કયું નામ આપીશ? હું BED નામ આપું છું. એરિયા એટલે કે એનું ક્ષેત્રફળ BED. અને આને હું નામ આપું છું CED, એરિયા CED, પરિણામ નંબર 2. તો આમાં પણ બંનેના ક્ષેત્રફળ સરખા થાય છે. હવે આપણે જે 2 પરિણામ છે, આ બંને પરિણામનો ઉપયોગ કરી અને લખીશું પરિણામ 1 અને 2 પરથી. શું લખીશું આપણે? તો કે આ જે મોટું ત્રિકોણ છે એમાં જે 2 સરખા ભાગ પડ્યા, એટલે કે આ પહેલું, તો આ પહેલું છે એ પહેલાં હું અહીંયા લખી દઉં. ચાલો, એરિયા શું લખ્યું છે? ABD એના બરાબર એરિયા, અને શું બોલાય? ACD. ચલો, હવે આ જે મોટું ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમે જો ધ્યાનથી જુઓ તો અહીંયા 2 ત્રિકોણ છે, અહીંયા પણ 2 ત્રિકોણ છે. તો આ 2 ત્રિકોણ કયા કયા છે આપણા? બરાબર, એ 2 ત્રિકોણ કયા છે? જો અહીંયા નાનું એવું દોરું છું ત્રિકોણ, તમને ખ્યાલ આવશે. આવી રીતે આપણે દોરીએ તો અહીંયા A નામ લખવું, અહીંયા હું B લખું, અહીંયા D લખું, અહીંયાથી આ જશે E. તો જો 2 ત્રિકોણ દેખાય છે તમને, આને કયું ત્રિકોણ બોલાય? ABE. અથવા તો તમે અહીં જોઈ શકો છો ABE જે લખ્યું છે, તો એક એ લખીએ આપણે ABE. ઓકે, વત્તા આ બીજું કયું છે નીચેનું? તો કે BED, એરિયા BED. ઓકે, ચાલો, એવી રીતે અહીંયા પણ જો તમે 2 ત્રિકોણ છે, એને હું અહીંયા સાઈડમાં લઉં છું, આ રીતે, આ ભાગને ADC, અહીંયા E.
બે ત્રિકોણ બને છે. આ કયું ત્રિકોણ છે? AEC, અથવા તો તમે ACE લખી શકો, બે નામ એક જ બોલાય. ACE બોલો, બરાબર, ACE બોલો અથવા તો AEC બોલો અથવા તો CEA. આ ત્રણ અક્ષરને તમે ઓલ્ટરનેટ ગમે તેમ બોલી શકો. પછી એક આ ત્રિકોણ છે, આને કયું બોલાય? EDC વત્તા એરિયા, બરાબર, આ રહ્યું ને CED લખીએ આપણે, CED. હવે આ BED અને CED સરખા છે. સર ક્યાંથી ખબર પડી? જો આ રહ્યું BED અને CED બે બંને સરખા છે. તો પરિણામ 1 2 પરથી લખ્યું છે. તો શું વધે છે આપણી પાસે? એરિયા ABE બરાબર એરિયા ACE આ વધે છે. અને જે આપણો જવાબ છે તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રાઇડર સાબિત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, રાઇડર ખૂબ સરસ મજાની હોય છે. જે વિદ્યાર્થી મિત્રો સાયન્સ લેવાના છે એ લોકો ખાસ રાઇડરને સમજજો, એના માટે ખૂબ જ ઉપયોગી છે. અને જે નથી લેવાના સાયન્સ એ પણ સમજજો, કારણ કે આગળ જતાં તમે કંઈ પણ ભણવાના છો, UPSC GPSC કોઈ પણ કંઈક તો સારું ભણશો જ ને તમે, અથવા તો જીવનમાં કાંઈ ન કરો તો પણ ઉઠીએ ત્યારથી મગજનો ઉપયોગ કરવો પડે. તો મગજ માટે બેસ્ટ રાઇડર છે. એટલે રાઇડરને સમજો, પાકી કરો. જેટલી રાઇડર પાકી કરશો ને એટલું તમારું મગજની ક્ષમતા વધશે. એટલે ખાસ રાઇડરને તમે સમજવાનો પ્રયત્ન કરો. હા, નથી આવડતું કરીને ગભરાશો નહીં. ગભરાઈએ અને ભાગીએ તો આપણને એ વસ્તુ નહીં આવડે. જે નથી આવડતું એની પાછળ પડી જાઓ, બરાબર. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ અઠવાડિયું પછી તમને એ જ વસ્તુ સહેલી લાગશે. એટલે ખાસ રાઇડરને સમજજો અને જાતે એને ગણવાનો પ્રયત્ન કરજો. ચોક્કસથી તમને રાઇડર આવડશે. અગાઉ આપણે ઘણી બધી રાઇડરો બનાવી છે 8મા ચેપ્ટરની, તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોજો, જેથી કરીને રાઇડર તમને આવડશે. પણ મેં પહેલાં કીધું, રાઇડરથી ભાગો નહીં. વધુ ને વધુ રાઇડર ગણવાનો પ્રયત્ન કરો, તમને બેસ્ટ રાઇડર આવડશે અને તમને મજા આવશે. તો ચાલો જોઈએ હવે પ્રશ્ન નંબર 17માં શું કહે છે આપણને. 17મો જે પ્રશ્ન છે ખૂબ જ સરસ મજાનો છે. સમબાજુ ત્રિકોણ ABCમાં એક બાજુનું માપ 8 સેમી આપ્યું છે, તો તમારે BC શોધવાનો છે. ABC નો મતલબ શું થાય? ABC શોધવાનો છે. 3 અક્ષર લખાવે એટલે તમારે સમજવાનું કે આપણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે યાદ રાખજો, ધોરણ 10ની અંદર પણ આવે છે. એટલે આ દાખલો તમને 10મામાં પણ કામ લાગવાનો છે. અને એનું સૂત્ર તો ખાસ યાદ રાખજો, બરાબર. આપણે આનો એરિયો શોધવો છે અને સમબાજુ ત્રિકોણ હોય, બરાબર, તો એરિયા ઓફ ABC બરાબર શું લખાય? વર્ગમૂળમાં 3/4 અને બાજુના માપનો સ્ક્વેર. ઓકે, આપણી પાસે બાજુનું માપ કેટલું આપ્યું છે? 8. આ BC છે ને એ બાજુ છે. સમબાજુમાં ત્રણેય બાજુ સરખી હોય. ચાલો, અહીંયા 8 છે, એનો સ્ક્વેર કરી, અથવા તમે આમે લખી શકો 8 × 8 88 64 કરી શકો. અને અહીંયા ઉડાડી દો, બરાબર. તો 16 8 દૂને 16 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો સ્ક્વેર, બરાબર. કેમ કે આપણે એરિયા શોધીએ છીએ એટલે આપણે શું લખવું પડે? સેન્ટીમીટરનો સ્ક્વેર. ખૂબ જ સહેલો દાખલો છે અને ખૂબ જ મહત્વનો દાખલો છે, કારણ કે ધોરણ 10 સુધી આવે છે. તો ખાસ આને સમજજો અને ફોર્મ્યુલા યાદ રાખજો. શું કહે છે? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 કૌંસમાં બાજુનો સ્ક્વેર. ચાલો જોઈએ એના પછીનો દાખલા નંબર 18 શું કહે છે પ્રશ્ન. ચાલો 18મા પ્રશ્નમાં શું કહે છે? ખૂણો ABC જોઈ શકો છો. ABC 69, ACB એટલે 31 કીધો છે. તો તમારે BDC એટલે તમારે આ ખૂણો શોધવાનો છે. સૌથી પહેલાં તમારે આ ખૂણો શોધવો પડશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો એક ત્રિકોણ દેખાય છે, તો આ જે ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. અને આટલું આ ખૂણાનું જે માપ મળશે ને એ જ માપ આનું હશે, કારણ કે આપણને ખબર છે કે ગુરુચાપ પર આંતરેલા ખૂણાના માપ હંમેશા કેવા હોય છે? સરખા હોય છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે આ ખૂણાનું માપ શોધી કાઢીએ. આને કયો ખૂણો બોલીશું આપણે? BAC. તો પહેલા ત્રણેય ખૂણાનો સરવાળો જે શોધવાનો છે એ લખી AC, પછી આ ખૂણો જે આપણને આપ્યો છે ખૂણો ABC, અને વત્તા ત્રીજો ખૂણો ACB, અને ત્રણેયનો સરવાળો 180. અહીંયા તમારે એક નોંધ લખવી હોય તો લખી શકો છો. ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એમાં આપણે આ પહેલો છે શોધવાનો છે BAC. પછીનું માપ આપણને આપ્યું 69, એના પછીનું આપ્યું છે 31. ચાલો હવે બંનેનો આપણે સરવાળો કરીએ, બરાબર. 60 70 80 90 ને 100 થાય છે.
હવે આ 100 ને હું પેલી બાજુ જવા દઉં તો માઇનસ થઈ જશે, તો 180 માઇનસ 100 કરું તો કેટલો મળશે મને 80. વિદ્યાર્થી મિત્રો, જો BAC 80 મળે તો આ જે ખૂણો છે જેને કહેવાય BDC પણ 80 મળશે. એના માટેનો એક જે નિયમ છે આપણે લખવો પડશે કે ગુરુચાપ પર આંતરેલા ખૂણાના માપ સમાન હોય છે. ગુરુચાપ કહેવાય, મોટો ચાપ છે, એની પર આંતરેલા ખૂણાના માપ સમાન હોય છે. માટે આ જે ખૂણો છે BAC એટલે કે આ ખૂણો, અને આપણે જે શોધવાનો છે BDC, બંને ખૂણાના માપ સમાન હોય છે, એટલે કે બંને 80 ના હોય છે. માટે આપણે જે શોધવાનો છે BDC બરાબર BDC, એનો ખૂણાનો માપ પણ કેટલો મળશે આપણને 80 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ મજા આવી હશે. આપણે અહીંયા આપણો આ જે સેક્શન B છે પૂરો કર્યો છે, અને તમારે જો સેક્શન C શીખવો હોય અને નેક્સ્ટ સેશનની અંદર આપણે જે સેક્શન C છે એના વિશે આપણે ચર્ચા કરીશું. પરંતુ ત્યાં સુધી આને ગણતા રહેજો અને સમજતા રહેજો. ફરી મળીશું.